બધાને વહેલી સવારના રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય ઠાકરધણી જય જલારામ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, બિલકુલ મોજમાં રહેવાનું. કારણ કે વાગ્યા હોય અત્યારમાં 7:30 5 કમ ને બસ આપણે હજી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. દીવાબત્તી ને બધું કરવાનું બાકી છે. પ્રજ્ઞા અનગોર કરે છે ને સિયાબેન પણ આપણે જાગી ગયા. પણ અમારે હમણાં છે ને છેલ્લા 2 દિવસથી આ થોડોક એવો પ્રોબ્લેમ ક્રિએટ થયો છે સિયાબેનને લઈને. કારણ કે સિયાબેનને ખબર આમ કહીએ ને હું થાય છે એ જ ખબર નથી પડતી સિયાબેનને. કારણ કે રાત્રે સુવડાવી હોય ને તો રાત્રે જાગી જાય છે અચાનકથી અને પછી પાછું સુવાનું નામ નથી લેતી ને એવું બધું કર્યા રાખતા હોય છે. એટલે એમની સાથે સાથે પ્રજ્ઞાને પણ ઉજાગરો થતો હોય છે. એટલે પ્રજ્ઞા અત્યારે થોડીક લેટ ઉઠતી હોય છે ને હું થોડોક વહેલો જાગી જતો હોય છું. એવું હોય છે. પણ ગઈ રાતે તો જોકે મેં થોડીક વાર સાથ પુરાવ્યો હતો. મેં કીધું લાવ હું રમાડું એમને, તો તું સુઈ જા ઘડીક વાર. તો એવું કર્યું. પણ બેન બા પાછા અમારા ઘડીક વારના જ મહેમાન હોય. ઘડીક વાર થાય તો હું કરવા માંડે. એટલે પાછો મમ્મી તો જોઈએ જ એને. એટલે આવું બધું હાઈલે રાખતું હતું રાતના. છેલ્લા 2 દિવસથી આવું થયું છે. કારણ કે એક કમેન્ટ્સ હતી કે તમારે સિયા બેબી સૂતી રહેતી હોય તો તમે શું એમને ડ્રોપ્સ આપો છો, તો એ સજેસ્ટ કરજો પ્લીઝ અમને. કે કારણ કે અમારો બાબો જે છે એ બેને કોમેન્ટ્સ કરી હતી ફેસબુક ઉપર કે 2 મહિનાનો નહીં, સોરી, દિવસ દરમિયાન 2 કલાક ઊંઘ કરે છે, બાકી બધી કે 22 કલાકે જાગતો રહીએ છે. તો બસ અમે તો શરૂઆતમાં એમને ઈંગોળીઓ આપતા હતા લઢીને પેલું જે હતું એ. ઈંગોળીઓ અમારે સિયાબેનને તો કામ નહોતું કર્યું. પણ તમે ટ્રાય કરજો, ગાંધીની દુકાને મળી જશે આરામથી. ઈંગોળીઓ પાઈને ટ્રાય કરજો જો કદાચ એ ઊંઘ કરે તો. બસ તો આવું કંઈક છે સવારમાં આપણું રૂટીન હવે આજનું. તો પહેલાં હવે દીવાબત્તીને એ બધું કરી લઈએ અને પછી પાછા આપણે આગળ મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. આ પાણી નાસ્તો ને બધું કરશું ત્યારે આપણે તમારા લોકો સાથે પ્રજ્ઞાની મુલાકાત કરાવીશું. પણ એ શક્ય ના બની કારણ કે અમારે સિયાબેનને સુવાનો ટાઈમ થઈ ગયો. એટલે બંને વસ્તુ હારે ન થાય. અત્યારે મુલાકાત કરી લઈએ આપણે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ને રામ રામ ને. કેમ એટલી બધી ઉતાવળમાં તમે બધે ભાઈ કે ભાઈ જાવ છો? ખબર નથી પડતી કઈ. અને આપણે થઈ ગયો છે ઓફિસે જવાનો ટાઈમ. તો કીધું ચલો આપણે હવે ઓફિસ જતા આવીએ અને પાછા રિટર્ન આવીએ. ને જો કંઈ લેવા જવાનું થાય, લેવા જવાનું નહીં, સોરી, લેવા જવાનું થાય તો પાછા કંઈક લેતા આવીએ ને એવું બધું કરતા રહીએ. કેમ ત્યાં આપણો ઓલો પ્રસંગ આવી જાય સિયાબેનનો. તો રજા હોય ત્યારે મેળ પડે, બાકી ત્યાં સુધી ન પડે. પ્લમ્બર ને ગોતીને તો અને ઇલેક્ટ્રિશિયન જાણીતા હોય તો જો કે આપણે પેલી સ્વિચ ખરાબ થઈ ગઈ છે ને સ્વિચ બી રિપેર કરવાની. ઓકે. વાગી ગયા છે 11:30 અને આપણે રસોઈમાં બનાવી નાખી છે અત્યારે. કેમ કે વહેલી રસોઈ બનાવી નાખી સિયા સુધી છે ને ત્યાં સુધી અમે બનાવી નાખું તો ભાજી આપણી વઘારાઈ ગઈ છે ને આંખમાં જ ખબર નહીં કેમ ખંજવાળ આવે છે. ખૂણામાં અહીંયા એક જ આંખમાં આવે છે, ખૂણામાં જ. આપણે બનાવી છે પાલકની ભાજી અને હારે છે આપણે જંગલની હળદર, મીન્સ કે સરકારી આ જે હળદર લગાવી હતી ગાર્ડનમાં એમાંથી કાઢી હતી. તો હું બે ગાંઠ જેટલી લાવી છું. એક આટલી કાપી છે, હજી એકવાર એટલી થશે એટલે એ ક્યાંક રખડતી જશે કદાચ કોઈની નજરમાં પણ આવી ગઈ હોય તો. અને પાલકની ભાજી ને બાજરાનો રોટલો આજના બપોરના મેનુમાં છે. ને હારે છે આપણે દહીં. તો આપણે બનાવશું એમાંથી દહીં ઓરો, મીન્સ કે રીંગણ નથી નાખવાનું પણ ખાલી આદુ અને મરચું, મોડું મરચું હોય એ લેવાનું, આપણે તીખું નહીં લેવાનું. અને 1 લસણની કળી એ બધું ઝીણું ઝીણું સમારી અને પછી દહીંમાં એડ કરી દેવાનું અને નમક એડ કરવાનું. દહીં મલાઈ વાળું ને મોડું રાખવાનું તો મજા આવશે. પોરબંદરમાં ફેમસ છે દહીં ઓરો. તો આપણે આજે ઈચ્છા થઈ છે, શિયાળામાં બહુ મજા આવે. અને ત્યાં તો આપણે હોટલમાં જમવા જઈએ ને કોઈ બી તો ત્યાં બોઘરી ભરીને આપણી બાજુમાં રાખી દઈએ. તમારે જેટલો ખાવો એટલો છૂટ છે. ને મને દહીં ઓરો સ્પેશિયલી બહુ ભાવે. તો બસ આવું કંઈક મેનુ છે. આજે ફૂલ ભાણું વિચાર્યું હતું બનાવવાનું તો આપણે બનાવી લીધું છે. અત્યારે પાલકની ભાજી બનાવી નાખી જાવ. સાંજે સબ્જી માટે બનાવવાનો વિચાર છે વાલનું શાક. તો એમના માટે વાલનું શાક બનાવીશ ને તો હું મારા માટે શું બનાવીશ એ જોવું પડશે. કેમ કે મેં અત્યારે પાલકની ભાજી કરીને ખાઈ લીધી છે એટલા માટે. તો ફટાફટ બાજરાનો રોટલો કરી નાખું ને દહીં ઓરો કમ્પ્લીટ કરી લો, પછી મળીએ જમવા ટાઈમે. ચલો આપણું મસ્ત મજાનું ભાણું અહીંયા રેડી છે. બાજરાનો રોટલો, છાશ, હળદર, પાલકની ભાજી, દહીં ઓરો અને અથાણું. તો બસ આવું કંઈક આપણા બપોરામાં છે. અને તમારામાંથી કોમેન્ટ હોય છે કે તમે નકરું બહારનું ખાવ છો, ઘરનું બી ખાવ.
તો ઘરનું પણ ખાતા હોઈએ છીએ, પણ કેવું થાય કે રોજ એક ને એક વસ્તુ બનતી હોય અને યા તો સિયા રહેતી હોય કે સૂતી હોય ને ત્યાં સુધીમાં આપણે એવું હોય કે બનાવીને આપણે ફટાફટ જમી લઈએ. તો તમારા લોકો જોડે શેર કરવા જેવું તો ખાસો એવો ટાઈમ લાગી જાય અને શેર ના થઈ શકે તો સાદું સિમ્પલ હોય એટલે કીધું એવું ક્યાં બતાવું, કંઈક રેસીપી હોય તો આપણે શેર કરીએ તમારા લોકો જોડે. અને બાજરાના મસાલા રોટલાની રેસીપી માંગી છે તો આજે એ જ બનાવવાની હતી, પણ પાલકની ભાજી કે દિવસની તમને ખબર છે કે લાવી હતી તો કીધું આજે આ બનાવી નાખું અને એ ખાઈ લો. બહુ જલ્દી મસાલા રોટલો બનાવીશ તો તમારા લોકો જોડે રેસીપી શેર કરીશ ને. બાકી આપણા બપોર આવા કંઈક સાદા સાદા છે, ખાલી અમે બહારનું જ ખાઈએ એવું નથી, ઘરનું બી ખાઈએ છીએ પણ શેર નથી કરતા. હવે એવું નક્કી કરીશ કે ઘરનું જે બી બનાવું ને બપોરે એ તમારા લોકો જોડે ચોક્કસથી શેર કરીશ. તો તમારા લોકો કોઈને બપોરા કરવા હોય તો આવી શકો છો બપોરા કરવા માટે. ચલો, લોકવાળું જે આપણે થયું હતું કાંડ સિયા પુરાઈ ગઈ હતી રૂમમાં, એ પછીથી આપણે સવારની ખંજવાળ કીધી હતી એમણે છે. એ પછી આપણે સેફટી માટે ઘણું બધું વિચારી રાખ્યું ને ઘણું બધું લેવાનું હતું તો એ મગાવી રાખ્યું. એમાંથી એક પાર્સલ આપણું અત્યારે આવી ગયું ને એક પાર્સલ આવ્યું છે એમનો જે પ્રસંગ આવે છે એ માટેની વસ્તુ. તો હું તમને બતાવું કે મેં શું મગાવ્યું હતું. આપણે મગાવી ત્યાં વાળી પટ્ટી, કેમ કે જ્યાં જ્યાં કોર્નરનો ભાગ આવે ત્યાં ત્યાં ખોલી અને આપણે લગાવવા થાય એટલા માટે. જો કે પેલી સાઈડ કોર્નર છે તો એ કોર્નર છે ને એમાં નીચે ધારવાળો જે ભાગ છે ને ત્યાં લગાવવા માટે આપણે પટ્ટી મગાવી છે. વેરી ગુડ ઇવનિંગ. ને સવારે જેવો પવન હતો એવો જ પવન પાછો અત્યારે પણ છે. હવે પવનને હું કરવાનું શું છે કંઈ નક્કી નથી રહેતું. અને ગિરનાર ઉપર રોપવે પણ બંધ છે. સતત બીજો દિવસ છે કે આજે રોપવે બંધ છે, કારણ કે ભારે પવનના કારણે જે એમની પેલી ટ્રોલી હોય ને આખી આમાં હાલક ડોલક થાય છે એમના હિસાબે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એ રોપવે બંધ કરવામાં આવ્યો છે. તો જોઈએ છે હવે આવતીકાલે પાછું શરૂ થાય છે કે નહીં. અને અત્યારે હવે આપણે જવાનું છે ડીમાર્ટની અંદર, કારણ કે ડીમાર્ટમાંથી થોડીક ઘણી ખરીદી કરવાની છે આપણે સિયાબેનના પ્રસંગને લગતી. તો એ બધી ખરીદીઓ આપણે કરતા આવીએ ને સાથે સાથે થોડુંક આપણે ગ્રોસરીની આઈટમ પણ લેવાની છે તો એ આઈટમ્સ ને એ બધું આપણે લેતા આવીએ. તો કીધું ચલો આજે પણ ફરી આપણે ખરીદી કરવા જતા રહીએ અને જે કંઈ પણ ખૂટે છે એ બધું લેતા આવીએ. તો ફટાફટથી હવે સિયાબેનને લઈને નીચે આવે પ્રજ્ઞા, એટલી વાર છે ત્યાં સુધીમાં આપણે ગાડી બહાર કાઢી લઈએ. સાબજી આગળ શું શેર કર્યું એ મને નથી ખબર, કેમ કે આપણે સિયાને સુવડાવવામાં હતા કે સિયા સુઈ જઈને એક નીંદર કરી લે ને તો પછી ટેન્શન નહીં. તો સુઈ ગઈ હતી એટલે કેરીકોટમાં લીધી, પણ આપણે ગાડી બહાર કાઢે સાબજી, ગાડી બહાર કાઢીને પાછો ગેટ બંધ કરી અને લઈએ નીકળીએ અને પ્લસમાં નીચે આવી ગયા પછી અવાજ આવે ગાડીના ને બધાના, કેમ કે દરવાજો ખોલ બંધ થાય એના લીધે. તો બેન પાછા જાગી ગયા પણ ખરા. અને હવે જઈએ છીએ પેલા ડીમાર્ટમાં તો ત્યાંથી સિયા બેબીના ડાયપરનું પેકેટ ને એવું બધું લેવાનું છે. બેબી હગના ડાયપર અહીંયા સ્કીપ કર્યા છે, મીન્સ કે છોડી દીધા છે આપણે, કેમ કે હવે એકવાર બીજી પાછી ટ્રાય કરી જોઈએ. એમને અત્યારે રેસિસ જેવો પ્રોબ્લેમ દેખાય છે, એ પણ કન્ટિન્યુ પહેરાવાનું થાય ને જ્યારે સરકડિયા કેમ ગયા હોય ત્યારે. બાકી ઘરે તો હું ડાયપર પહેરાવતી જ નથી એટલા માટે. અને ઘરે પહેરાવું તો બહુ ફૂલ ઠંડી જેવું કેવું હોય તો બપોર વચ્ચે અને યા તો નાઇટમાં એક પહેરાવું છું. બાકી ખાલી નાઇટમાં એક જ ટાઈમ પહેરાવવાની, દિવસના નથી પહેરાવતી. પણ હવે જોઈએ આ વખતે મમ્મી પોકો પેન્ટ્સ વાળા જે આપણે વચ્ચે યુઝ કર્યા હતા એ વાળા જ લાવીએ ને એ વાળી જ ટ્રાય કરીએ આપણે, એવો વિચાર છે. અને એ લેવાનું છે ને ફોઇલ પેપર ને એવું બધું થોડું ઘણું લેવાનું છે. એ ખરીદી કરી લઈને પછી જવાનું છે સિયા બેબીના ડોક્ટર આગળ. કેમ સાવજી? કેમ કે એમની એક મુલાકાત કરવાની બાકી છે. એમણે કીધું હતું કે 5.5 મહિનાની સિયા થઈ જાય તો એકવાર મળી જાજો મને, એટલે બસ ખાલી મુલાકાત કરવાની છે. આપણે કઈ ચેકઅપ શુભેચ્છા મુલાકાત, બીજો કઈ ચેકઅપ કે એવું કઈ નથી કરવાનું. ભગવાનની દયાથી હવે કઈ એવી જરૂર નથી પડતી તો એ સારું છે આપણા માટે. તો બસ આવું બધું છે એ કરી લઈએ અને પછી જઈએ. સાબજી છે તો મેં કીધું ચલો આજનો પ્લાન આપણે આ કરી નાખીએ. કેમ કે ગઈકાલે તમે જોયું કે આપણે થોડાક વહેલા આવ્યા હતા, મીન્સ કે મોડા આવ્યા હતા, વહેલા નહીં પણ અમારા માટે એ વહેલા ગણાય. 7 વાગે આવે ને એ અમારા માટે વહેલું ગણાય, કેમ કે સાબજીને 8, 8:30, 9 એમ આવતા હોય એટલા માટે. તો આવી બધી ખરીદી છે. કેમ સિયાબેન? અને સિયાબેન અહીંયા લીધા છે કેરીકોટમાં. ટોપી ભૂલાઈ ગઈ છે ઘરે, સૂતી હતી ને એટલે કઈ યાદ ન આવ્યું તો મોજા ને ફૂલ સ્લીવ ના કપડા ને પહેરાઈ દીધું છે. પણ ડીમાર્ટમાં જઈએ તો ત્યાં તો આપણે કેરીકોટમાં જ રાખીશું એટલે પ્રોબ્લેમ નથી. સાબજી આગળ ડ્રાઈવ કરે છે કેમ કે સૂતી હતી એટલે મેં કીધું પાછળ બેસવાનું છે આપણે. એ સુતેલી હતી, મીન્સ કે નીંદરમાં હતી એટલે, પણ બેન જાગી ગયા એટલી જલ્દી 5 મિનિટમાં. તો બસ આવું બધું છે. ફટાફટ પેલા ડીમાર્ટ માંથી ખરીદી કરી લઈએ ને એમાં પણ વિચાર્યું છે કે એક જઈએ ને એક રહીએ. હવે જોઈએ કોણ જઈએ છીએ અને કોણ રહી છે ને યા તો બે જઈએ છીએ, શું કરીએ ખબર નથી. આગળ જઈએ પછી ખબર. અમારે હાલતા ને ચાલતા ડિસિઝન છે ને ચેન્જ થઈ ગઈ. તો હવે એવું નક્કી કર્યું છે કે 2 જણ જઈએ ને ફટાફટથી આપણે જે લેવાનું છે એ બધું લઈને આવતા રહીએ. પણ હવે જોઈએ છે અંદરથી ક્યારે નીકળે છે. નીકળ્યા તો ખરા. લે હાલો હાલો હવે સિયાબેનને લઈ લો ફટાફટથી. અને ટ્રાફિક પણ નથી આજે ડીમાર્ટમાં એટલે વાંધો નથી એટલો.
તો ફટાફટથી આપણે હવે જે વસ્તુ લેવાની છે એ લઈ લઈએ. આ અમારું શોપિંગ કરવાનો નવો જુગાડ છે. સિયાબેનને આમાં ટ્રોલીમાં રાખી દેવાના અને બાકી એના મમ્મી અહીંયા લીધા રાખે બધી વસ્તુ. જે પણ હું તલોદનું નથી, આ રહ્યું તલોદ ન છે, જો હાંડવો ને એ બધું. વ્હાઈટ ઢોકળા આ રહ્યું અહીંયા નીચે. આ તો ઇડલી છે. અહીંયા કુર્તા, હાફ કુર્તાનું કલેક્શન કરે છે સાહેબ. તમારે આવે જ ને નજીક. યસ, આવું કંઈક સિલેક્શન છે અહીંયા ડીમાર્ટમાં. આ બધું ને અહીંયા અમારા બેન છે. પહેલી ટ્રોલીમાં આપણે સિયા બેબી માટે ટેડી લીધું છે. ડીમાર્ટની ખરીદી પતાવીને આવ્યા છીએ હર્ષાબેન ગાંધીની શુભેચ્છા મુલાકાત. જોઈએ છે શુભેચ્છા મુલાકાતમાં હવે શું આપને પ્લાન આપવામાં આવે છે. બરોબર ને? એકદમ બરોબર. અને તમારા લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે તમે શેર કરી દેજો ક્યારેક જાઉં ત્યારે હોસ્પિટલ, તો ચોક્કસ આપણે પૂગી આવ્યો છીએ ઘરે અને 7:30 જેવો સમય થયો છે અને બસ આવીને રસોઈમાં બને છે અત્યારે આપણો માટે મસ્ત મજાના ઈદડા કે ઈડલી. શું બનાવે છે હવે જોઈએ આમાં, કારણ કે લોટ તો ઈડલીનો છે. ઈડલીનો છે. હે? જૂનો લોટ નીકળો ને હા, ઈ ઈડલીનો જ નીકળો. આ રહ્યું. ઓકે બે સેમ જ છે. આપણે ઈડલીમાંથી ઈડલા કરશો. ઈડલા. ઓકે, કંઈ વાંધો નહીં. તો આવું કંઈક છે આપણું. અને થોડુંક એવું તમને મારા માથામાં ચેન્જીસ દેખાતો હશે વાળમાં. તો એ ચેન્જીસ શું છે એ તો હવે આપણે આગળ જેમ જેમ રિઝલ્ટ મળતું જશે એમ તમારા લોકો સાથે આપણે શેર કરતા જઈશું. થોડુંક એવું આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી છે. હવે જોઈએ છે કે રિઝલ્ટ કેવું બેટર મળે છે આપણે. બરોબર ને? એકદમ બરોબર. કારણ કે ચમકતું હશે. મેં હજી સુધી અરીસામાં જોયું નથી કે હવે મારા માથાની હાલત કેવી છે, પણ આપણે ઉપયોગમાં લઈ લીધું છે અત્યારે. હવે બસ જોઈએ છીએ, વેઇટ કરીએ 15 દિવસ 20 દિવસ કે મહિનો દિવસમાં કેટલુંક રિઝલ્ટ જોવા મળે છે. જો એ રિઝલ્ટ મળશે તો આપણે પછી તમારા લોકો સાથે શેર કરીશું, અને નહીતર પછી અહીંયાથી જ આપણે રામ રામ. બરોબર ને? એકદમ બરોબર. હું કે બાકી કાંઈ નહીં, બસ હું મારું કામ કરું છું. મને ફટાફટ કામ કરવા દો. સિયાર આરામમાં છે ને ત્યાં સુધી. ઓકે. નહીંતર ખબર છે ને આપણું કામ બખડાઈ જાય. એ વાત છે. અને આગળ પાછળ તમને 2-3 ક્લિપો આમ તેમ જોવા મળતી હશે, પણ બસ એવી જ રીતના હવે ક્લિપોનો અમે આંધામેળ કર્યો છે એવું કહીએ તો પણ ચાલે એવું. કારણ કે જાજો વિડીયો જો આપણે તમારા લોકો સમક્ષ રાખીએ તો બોર થઈ જાવ તમે જોવામાં. એટલે આપણે થોડોક પાછલા વિડીયોનો સ્કીપ કરીને આ વિડીયો સાથે જોઈન કર્યો છે ને એવું બધું કર્યું છે. તો કંઈ નહીં, ફટાફટથી આપણું બેટર પેલું તૈયાર થાય છે ત્યાં સુધીમાં સિયાબેનને આપણે સુવડાવ્યો છે તો હિચકાવી રાખી અને તૈયાર થઈ જાય એટલે ફટાફટથી આપણે ઈડલી બનાવી અને દહીં દાણાની ચટણીને સાથે છે ટામેટાનું સૂપ. યસ. આ ફર્સ્ટ ટાઈમ અમે યુઝ કરીએ છીએ. કોઈ યુઝ કર્યું હોય તો કહેજો કમેન્ટ્સ કરીને કે કેવું આવે છે આ કંપનીનું. બાકી અમે તો પેલું ચિંગ્સ ચાઇનીઝ શું કે ચિંગ્સ ચાઇનીઝ એવું છે ને અમારે તો આનું મોટું તો ચાલુ જ છે. આ ખજૂર જરાય હારા નથી નીકળ્યું એમ કહું છું. એવું છે. બરારી કંપનીનું નામ બરારી છે. બરારી જેવો જ છે. બરો કરતો હોય ને એના જેવું છે બરારી. મધ ઉમેર્યું હોય ને એવું. હા, કેવું મધ એડ કર્યું હોય એમાં ખજૂરમાં થોડુંક મધ ઉમેરે કોઈ ચાસણી મધની ને જો તમે. એવું કાંઈ નહીં, તમે કમેન્ટ્સ કરીને કીધું કે મધ ઉમેરેલું હોય કે ના હોય. ખજૂરનો પેલો બ્લેક ડેટ છે એમાં. ભાગી ગયા છે કેટલા 8:30 અને અત્યારે આપણું ડિનર રેડી થયું છે. ડિનરમાં છે તમારી દહીં દાણાની ઇન્સ્ટન્ટ ચટણી અને ઈદડા અને છાશ. બસ આવું કંઈક છે. સાબજીને ત્યાં પ્લેટ આપી છે, એ દોરી હાંકતા જાય છે ને ભોજન ગ્રહણ કરતા જાય છે. અંધારું છે એટલે સાબજી બ્લરમાં આવતા છે. તો ફટાફટ બનાવી જમી લઈએ ને. હજી એક ઘાણું અહીંયા આપણો ચડે છે 2 વચ્ચે. બસ 4 પ્લેટ કરી હતી રાખલી તો ઘણી ઇન્સ્ટન્ટ ઈદડા બની જાય એટલે હાયલું જાય. કેમ સાબજી ફરિયાદ કરે છે કે ચટણી તીખી થઈ ગઈ છે તો સોરી મેં પેલું મરચું નાખ્યું હતું તો સેજ બોરીને ખાશો એટલે હાલશે. બીજું તો શું, આજ ચલાવી લેવાનું આજનો દિવસ પૂરતું. તો આવા કંઈક વિયારા પાણી છે, આવી જાઓ તમે લોકો વિયારા પાણી કરવા માટે.